નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા બ્રેકિંગ। શહેરના દાંડિયા બજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302માંથી રહસ્યમય મોતને ભેટેલા યુવાનનો મળી આવ્યો મૃતદેહ। પાણીગેટ ખાટકીવાડના રહેવાસી 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયરનો મળી આવ્યો મૃતદેહ। મોડી રાત્રે ગુલામ મુસ્તફા નૈયર અને ભાઈલી ગામના કિશન વસાવા આવ્યા હતા હોટલમાં। હોટલ દ્વારા પહેલા આપવામાં આવ્યો હતો રૂમ નંબર 304। બંને યુવાનો રૂમ નંબર 304માં વીજ પુરવઠો ખોરવાતા રાત્રે 3 કલાકે રૂમ નંબર 302માં થયા હતા ટ્રાન્સફર। બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવાનો ગે હોવાનું પ્રાથમિક અનુમાન। પોલીસ ગુલામ મુસ્તફાનું મોતનું ચોક્કસ કારણ જાણવા મિત્ર કિશન વસાવાની કરી અટકાયત। ગુલામ મુસ્તફાના રહસ્યમય મોતની જાણ પોલીસને મિત્ર કિશને જ કરી હતી। પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી। હોટલમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર। એસીપી અશોક રાઠવા અને રાવપુરા પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કાફલો દોડી આવ્યા। હોટલ બહાર લોકોના જામ્યા ટોળા। રાવપુરા પોલીસે હાલ અકસ્માતે ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી। અહીંયા ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર જેની ઉંમર વર્ષ 29 છે અને કિશન વસાવા જેની ઉંમર વર્ષ 31 છે। આ બંને છોકરાઓ ગે હોય એક વોટ્સએપ માધ્યમથી બંને કોન્ટેક્ટમાં આવેલા હોય અને રાત્રે આમણે મળવાનું નક્કી કરેલું હોય। એટલે રાત્રે 3 વાગે આમણે હોટલ બુક કરાવીને આ હોટલમાં મુલાકાત ગોઠવી હતી। એ લોકોને 304 નંબરનો રૂમ એલોટ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લાઇટ ગતી રહી હતી અને તે દરમિયાન આ ગુલામ મુસ્તફા નૈયર જે વોશરૂમ ગયો હોય અને ત્યાં પડી ગયો હોય તો એને માથામાં ઇન્જરી થયેલ હતી। એટલે આ લોકોએ બંને રિક્વેસ્ટથી રૂમ ચેન્જ કરાવેલી હતી અને બંને ચાલીને 302 નંબરમાં રૂમ ગયા હતા અને સવારમાં આ જે ગુલામ મુસ્તફા નૈયર છે એનું મૃત્યુ થયેલ હતું। જે એની સાથેનો જે છોકરો છે એણે જ 108ને જાણ કરેલ હતી, તેમજ એણે જ નીચેના હોટલ સ્ટાફને જાણ કરી કે આ રીતે આનું મૃત્યુ થયેલ છે। ના, એવો કોઈ માહિતી નથી। અત્યારે એડી નોંધવામાં આવેલ છે અને મૃતદેહને છે પીએમ માટે શિફ્ટ કરવામાં આવેલ છે। પીએમમાં એનું મૃત્યુનું પ્રાથમિક કારણ અથવા તો પીએમ નોટમાં એનું ફાઇનલ કોઝ ઓફ ડેથ આવે તેનું મૃત્યુનું કારણ શું છે એ પછીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં। વ્યવસાયમાં એક છોકરો છે જે કિશન વસાવા છે એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરે છે અને આ ગુલામ મુસ્તફા નૈયર છે એના વ્યવસાય વિશે કંઈ પણ અમને ખ્યાલ નથી। પરિવારને જાણ કરવામાં આવેલી છે અને પરિવારના જાણ આવે અને પછી આગળ ખ્યાલ આવશે।